હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. અને આજે આપણે જોઈશું ટોપિક જાતિ. એટલે કે બે રીતે પણ આપણને ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ સમજાવો જાતિ, ટૂંકમાં લખો જાતિ વગેરે. પરંતુ મિત્રો, આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જોયું ભાઈ સૌથી જે નિમ્ન કક્ષાની જે આપણે હરોળ હતા અથવા જે વર્ગ હતા જેને આપણે શું કહેતા હતા? જાતિ. હવે આવી જે જાતિ છે બરોબર, તો આવી અસંખ્ય એટલે કે આપણે કહીએ ભાઈ એવી ઘણી બધી જાતિઓ ભેગી થઈ અને આવી એક આખી સૃષ્ટિનું નિર્માણ થતું હોય. પરંતુ મેં તમને કીધું હતું આ જે છે એ કોઈ એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ જે વર્ગકો જે ગોઠવાય અથવા જે એરેન્જ થઈ અને સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થતું હોય છે. હવે અહીંયા જે આપણે વાત કરીએ છીએ ભાઈ જાતિ એટલે શું, તો આપણે ત્યારે જે વાત કરેલી હતી કે ભાઈ આ સૃષ્ટિ ઉપર બરોબર આપણે એમ કહીએ ભાઈ ગાયની જાતિ, ભેંસની જાતિ, કૂતરાની જાતિ, મનુષ્યની જાતિ, બિલાડીની જાતિ, આવા જે સેપરેટ જે પ્રાણીઓ અલગ અલગ છે બરોબર, તો તેને આપણે શું કહીશું? જાતિ, અથવા આપણે એને જાતિની અંદર લઈશું. હવે જાતિ પછીની જે બીજી કક્ષા હતી આપણે એને કહેતા પ્રજાતિ. એટલે આવી ધારો કે બે કે બે થી વધારે જાતિઓ ભેગી થઈ અને કોનું નિર્માણ થતું હતું? પ્રજાતિનું. તો સૌથી પહેલા આપણે જાતિ વિશે વાત કરીએ તો જાતિની અંદર જોવા જઈએ તો ખાસ કરીને મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને આપણે શું કહીએ છીએ? જાતિ. ખાસ કરીને મૂળભૂત સ્વતંત્રતા ધરાવતા જૂથને આપણે શું કહીશું? જાતિ. ખાસ મિત્રો યાદ રાખજો કે એની અંદર જે દરેક લક્ષણો છે એ પણ એક સ્વતંત્ર છે અને એની જે અમુક દેહધાર્મિક ક્રિયાઓ છે, બાહ્ય લક્ષણો છે, એની અંદર આપણને પણ વિવિધતા થોડી જોવા મળતી હોય છે. પરંતુ મિત્રો આપણે થોડુંક નિરીક્ષણ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે બિલાડી છે કે એક આપણે વાત કરીએ કે ભાઈ જે વાઘ છે, ચિત્તો છે, દીપડો છે, તો એની જે બાહ્યાકાર રચનાની અંદર જો આપણે થોડુંક નિરીક્ષણ કરીએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે ભાઈ આ જે જાતિઓ છે બરોબર, તો એની અંદર ક્યાંક ને ક્યાંક સામ્યતા પણ જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક વિવિધતા પણ જોવા મળે છે. તો આપણે જે દરેક જાતિ છે બરોબર, તેની આપણે પ્રોપર ડેફિનેશન ભાઈ મૂળભૂત સ્વતંત્રતા ધરાવતા જૂથને આપણે શું કહીશું? જાતિ. અને આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો આ જે દરેક જાતિ છે, એક જાતિ છે એ બીજી જાતિ સાથે ઘણા વખત નજીકનો સંબંધ ધરાવતા હોય છે. ખાસ કરીને જો વાત કરીએ તો આપણે કહીએ ભાઈ આંબો. હવે આંબો છે તો આનું જે સાયન્ટિફિક નેમ શું છે તો કે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા. મિત્રો યાદ રાખજો મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા છે એ શું છે? પ્રજાતિ છે અને ઇન્ડિકા એ શું છે? જાતિ છે. હવે આપણે જે લિનિયસની જે દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે આપણે વાત કરીએ તો અહીંયા જે આંબાનું સાયન્ટિફિક નેમ છે મેન્જીફેરા ઇન્ડિકા અને અહીંયા આપણે મેન્જીફેરા તે પ્રજાતિ છે અને ઇન્ડિકા એ જાતિ છે. તો મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ પ્રજાતિની રચના ક્યારે થાય તો કે એક કરતા વધારે જાતિઓ મળી અને કોની રચના કરશે? પ્રજાતિ. તો સ્વાભાવિક છે કે એક પ્રજાતિના અંડરમાં એક કરતા વધારે જાતિઓ આવી શકે. એનો મતલબ એવો થશે કે મેન્જીફેરા છે તે ફક્ત આંબાની જ પ્રજાતિ નથી, પરંતુ બીજી પણ અન્ય જે વનસ્પતિઓ છે એની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. હવે આ ઉપરાંત જો તમને વાત કરીએ તો ખાસ કરીને જે બટાટા છે તો તેનું સોલેનલ ટ્યુબરોઝમ છે, ત્યાર પછી સિંહ છે તો એનું પેન્જેરા લિયો છે. તો આ દરેક જે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે તેને આપણે અલગ અલગ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ બટાટા, તો આપણે શું આવશે? સોલેનમ ટ્યુબરોઝમ. આપણે અહીં શું આવશે? સોલેનમ ટ્યુબરોઝમ. હવે આ જે આપણે ચલો આખું લખી નાખીએ ટ્યુબરોઝમ. તો સોલેનમ પ્રજાતિ છે, ટ્યુબરોઝમ જાતિ છે. પ્રજાતિ અને જાતિ.
ત્યાર પછી વાત કરીએ કે સિંહ. તો સિંહ છે પ્રાણી છે. તો સિંહ ની અંદર પણ આપણે વાત કરીએ તો આપણે પણ એની અંદર વાત કરીશું ભાઈ પેન્થેરા લિયો. પેન્થેરા લિયો. પેન્થેરા એક પ્રજાતિ છે અને લિયો તે જાતિ છે. મિત્રો તો અહીંયા આપણે જે દરેક છે મેન્જીફેરા છે, સોલેનમ છે, પેન્થેરા છે, બરાબર. તો આ ત્રણે ત્રણ છે એ પ્રજાતિ છે, પરંતુ એવું જરૂરી નથી કે એક જ પ્રજાતિને એક જ જાતિ હોઈ શકે, એવું જરૂરી નથી. અહીંયા એક પ્રજાતિની અંદર પણ એને ઘણી બધી જાતિઓ આપણે આવતી હોય છે અથવા અંદર એની અંદર સમાવેશ થતો હોય છે. તો એનો મતલબ કે સોલેનમ છે તો આપણે ટ્યુબરોઝમ પણ આવશે, બરાબર. તો આ ઉપરાંત આપણે સોલેનમ નાઇગ્રમ પણ આવશે. તો સોલેનમ છે તે કોમન રહેશે, પરંતુ પાછળની જાતિ છે એ આપણે ચેન્જ થતી રહેશે. હવે ખાસ કરીને જો અહીંયા વાત કરીએ તો દરેક જે આપણે મેન્જીફેરા છે, સોલેનમ છે કે પેન્થેરા છે એ દરેક પ્રજાતિઓ છે અને દરેક જાતિ કરતા ઉચ્ચ કક્ષાની થોડુંક એનું જે આપણે વ્યક્ત કરતા હોય છે લક્ષણો. એટલે કે આ ઘણી બધી અથવા બે કે બેથી વધારે જાતિઓ સમાવેશ થાય અને કોનું નિર્માણ થતું હોય છે, પ્રજાતિનું નિર્માણ થતું હોય છે. હવે આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો પેન્થેરા છે તો એની બીજી જો અહીંયા પેન્થેરા લિયો, બરોબર. તો આપણે સિંહ માટેની વાત કરીએ તો આ જે પેન્થેરા જે છે, બરોબર, તો એની બીજી પણ આપણે જાતિ છે જેને આપણે કહીશું ટાઇગ્રીસ. બરોબર, આ પણ એની જાતિ છે. એનો મતલબ શું થશે? એક પ્રજાતિને બે અથવા બેથી વધારે જાતિઓ હોઈ શકે. ત્યાર પછી જો આપણે બટાટાની વાત કરીએ તો બટાટાની અંદર પણ એવું છે ભાઈ સોલેનમ ટ્યુબરોઝમ અને સોલેનમ નાઇગ્રમ. નાઇગ્રમ પણ શું છે? જાતિ છે. એનો મતલબ કે બટાટાને સોલેનમ ટ્યુબરોઝમ પણ જાતિ છે અને નાઇગ્રમ પણ એની જાતિ છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો જે આપણે પેન્થેરા લિયો છે, ત્યાર પછી સોલેનમ ટ્યુબરોઝમ છે, બરોબર. તો એવી ઘણી જે આપણે જાતિઓ છે, બરોબર, એ પણ આની અંદર આપણને ખાસ કરીને જોવા મળતી હોય છે. આ ઉપરાંત જે મનુષ્યની જો આપણે વાત કરીએ તો મનુષ્યની અંદર પણ આપણે શું આવે છે? તો હોમો સેપિયન્સ સેપિયન્સ. મનુષ્યમાં આપણે શું આવશે? હોમો સેપિયન્સ સેપિયન્સ. મિત્રો આધુનિક મનુષ્યનું નામ આપણે શું લખીએ છીએ? હોમો સેપિયન્સ સેપિયન્સ. પરંતુ અહીંયા આપણે જો વાત કરીએ તો હોમો સેપિયન્સ છે, હોમો છે એ પ્રજાતિ છે, સેપિયન્સ છે શું છે? જાતિ. આ તો એની પ્રજાતિ છે. એટલે આપણે ત્યારે પણ વાત થયેલી હતી ક્યારેક અપવાદરૂપે કિસ્સામાં આપણને જાતિ બાદ પણ આપણને શું જોવા મળતું હોય છે? ઉપજાતિ. અને આ પણ નીટની અંદર ખાસ કરીને આ ક્વેશ્ચન છે, બરોબર, તો ઘણી વખત પૂછાતો હોય તો એ પણ ખાસ કરીને યાદ રાખજો. તો અહીંયા જે સેપિયન્સ છે એ હાલમાં અસ્તિત્વ ધરાવતા મનુષ્ય છે, પરંતુ આપણે બીજા શબ્દોમાં કહીએ તો ઇરેક્ટસ. મિત્રો ઇરેક્ટસ છે લુપ્ત માનવની જાતિ છે, બરોબર. સેપિયન્સ છે આધુનિક એટલે કે હાલમાં આપણે અસ્તિત્વ ધરાવતા મનુષ્યની જાતિ છે, જ્યારે ઇરેક્ટસ છે, બરોબર, એ લુપ્ત થયેલા માનવની જાતિ છે. એટલે મિત્રો ઇન શોર્ટ મારે વાત ખાલી ફક્ત એટલી કરવાની છે કે અહીંયા આપણે એક પ્રજાતિ હોય તો એની બે કરતા કે બેથી વધારે આપણને વધારે જાતિઓ જોવા મળતી હોય છે. એટલે જાતિ છે એ સૌથી નિમ્ન કક્ષાનો આપણે લઈએ છીએ અથવા નિમ્ન કક્ષા છે, ત્યાર પછીની જે ઉપરની કક્ષા જેને આપણે શું કહીશું? પ્રજાતિ, બરોબર. તો આ જે ક્વેશ્ચન છે જો આપણને પૂછાય તો આ બધા જે નામ છે, બરોબર, એ પણ આપણે ખાસ નામ યાદ રાખીશું જે આપણને સામાન્ય રીતે એમસીક્યુ તરીકે આપણને તેના નામ જે પૂછાતા હોય છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો હવે આવશે પ્રજાતિ. અથવા આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ સમજાવો પ્રજાતિ, બરોબર. તો આપણે એ પણ ક્વેશ્ચન આપણે લખીશું ભાઈ ટૂંકનો લખો અથવા સમજાવો પ્રજાતિ. ટૂંકનો લખો પ્રજાતિ. હવે તમે
ખ્યાલ છે કે ભાઈ આપણે એની ડેફિનેશન લખવી હોય તો એકદમ સિમ્પલ ડેફિનેશન છે. જેની ડેફિનેશનમાં આપણે શું લખીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ બે કે તેથી વધારે જાતિઓ મળીને કોની રચના કરતી હોય છે? પ્રજાતિની રચના કરે છે. ઓકે, તો આપણને ખ્યાલ છે કે અહીંયા જેમ કે બે અથવા બે થી વધારે જાતિઓ બરોબર કોની અંદર સમાવેશ થતી હોય છે? એક પ્રજાતિની અંદર. જેવી રીતે તમને અહીંયા આપણે ડેફિનેશન અથવા જે એક્ઝામ્પલ્સ આપેલા છે બરોબર તેના ઉપરથી આપણને વધારે ખ્યાલ ઓલરેડી આવેલો છે કે પ્રજાતિ આપણે કોને કહી શકાય, અથવા આપણે કહી શકીએ કે જાતિ પછીનું જે આપણે સ્ટેપ છે બરોબર તો એને આપણે શું કહીએ છીએ? પ્રજાતિ. બરોબર, એટલે આમ જોવા જઈએ તો એક કરતા વધારે જાતિઓ ભેગી થઈ અને પ્રજાતિનું નિર્માણ કરે અથવા પ્રજાતિ છે એ એક સ્ટેપ શું છે તો કે ઉપરની કક્ષા છે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો પ્રજાતિની અંદર આપણે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ. તો અહીંયા આપણે બીજી પણ ડેફિનેશન આપી શકાય ભાઈ નજીકની જાતિઓનું એક ગાઢ સંબંધ ધરાવતું જૂથ. એ પણ આપણે લખી શકાય નજીકની જાતિઓનું ગાઢ સંબંધ ધરાવતું જૂથ. બરોબર, હવે ઘણાને આપણે એવું પૂછે ભાઈ એમ કઈ રીતે આપણે નજીક નહીં? બરોબર, તો ઘણી વખત આપણે વાત કરીએ કે ભાઈ જે બિલાડી છે અને વાઘ છે બરોબર, તો ભલે સામાન્ય રીતે આપણે એને કુળમાં લેતા હોઈએ છીએ, પરંતુ અહીંયા પણ આપણે એની ડિસ્કશન અથવા ડેફિનેશન આપેલું કે જે પ્રજાતિ અને જે જાતિ છે બરોબર, તો એની અંદર જે વેરિએશન છે બરોબર, તો એ પણ આપણે ખાસ કરીને જોવા મળે છે. હવે અહીંયા આપણે જે વાત કરેલી હતી કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ કે ચલો એક્ઝામ્પલ ની અંદર આપણે લઈએ કે ભાઈ બટાકા છે અને રીંગણ. બરોબર મિત્રો, બધાને ખ્યાલ છે કે બટાકા અને રીંગણ બંને અલગ વેજીટેબલ્સ છે. એનો મતલબ એ કે બંને જાતિ અલગ છે. યાદ રાખજો મિત્રો, ખાસ કરીને બટાટા અને રીંગણ બંનેની જે જાતિ છે અલગ છે બરોબર, પરંતુ જે પ્રજાતિ છે એ કેવી છે? સમાન છે. તો અહીંયા આપણને ખ્યાલ છે કે ભાઈ જે બટાટા અને રીંગણની જો કોમન જે પ્રજાતિ છે અથવા બંનેની પ્રજાતિ છે જેને આપણે શું કહીએ કે સોલેનમ. સોલેનમ બરોબર, તો આપણે જે સોલેનમ છે તે તેની પ્રજાતિ છે અને એનો મતલબ એવો થશે કે અહીંયા બટાટા અને રીંગણની બરોબર એક ગાઢ સંબંધ ધરાવતું જે જૂથ છે બરોબર એ કોની અંદર સમાવેશિત થશે? સોલેનમ પ્રજાતિની અંદર. એટલે ખાસ કરીને આ જે વસ્તુ છે એ પણ આપણે યાદ રાખીએ. ત્યાર પછીની જો આપણે વાત કરવા જઈએ બરોબર, તો આ જે આપણે સિંહની વાત કરીએ છીએ કે ત્યાર પછી આપણે દીપડો હોય કે વાઘ બરોબર, તો આ જે ત્રણે ત્રણ જે પ્રજાતિઓ છે બરોબર, તો એની અંદર પણ આપણે ખાસ કરીને પેન્થેરા આપણે આવે છે બે સિંહ હોય દીપડો હોય કે વાઘ. જો આપણે હજી બીજું એક્ઝામ્પલ પ્રાણીમાં આપવું હોય તો આપણે આપી શકાય અહીંયા આપણે સિંહ છે, દીપડો છે કે વાઘ બરોબર. તો આપણને ખ્યાલ છે કે ત્રણે ત્રણ છે પ્રાણી એ અલગ છે બરોબર. ત્રણે ત્રણની ભલે બાહ્ય જે રચના છે બાહ્યકાર તો એ પણ આપણે અલગ છે, પરંતુ આપણે જો ધ્યાનથી આપણે તેનું જો અવલોકન કરીએ તો આપણને બાહ્યાકારની દ્રષ્ટિએ આપણને તેની અંદર અમુક ટકા સામ્યતા પણ જોવા મળતી હોય છે અને અમુક પ્રમાણમાં આપણને વિવિધતા એટલે કે ભિન્નતા પણ જોવા મળતી હોય છે. તો અહીંયા સિંહ, દીપડો અને વાઘ બરોબર, ભલે એની આપણે પ્રજાતિ મીન્સ કે સોરી જાતિ અલગ છે, પરંતુ પ્રજાતિ છે બરોબર, તો એની અંદર આવશે પેન્થેરા. એનો મતલબ શું થશે મિત્રો કે અહીંયા પણ જે ત્રણે ત્રણ પ્રાણીની જાતિ અલગ પરંતુ એક જ પ્રજાતિની અંદર સમાવેશ થાય છે. એટલે આ જે આપણે પ્રજાતિ વાળી છે બરોબર, તો એ પણ આપણે એની અંદર આપણે આપી શકીએ. ત્યાર પછીની વાત કરીએ કે ભાઈ ઘણી પ્રજાતિઓ છે બરોબર, તો આવી જે જાતિઓ ભેગી થઈ અને
ઘણી પ્રજાતિઓનું નિર્માણ થતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ પેન્થેરા પ્રજાતિ અન્ય પ્રજાતિ એટલે કે ફેલિસ કરતા જુદી પડે છે. હવે ઘણી વખત એવું થાય કે ભાઈ પેન્થેરા છે બરોબર અને સોલેનમ છે તો એ પણ અલગ છે. ત્યાર પછી હજી બીજી વાત કરું ભાઈ પ્રાણીની અંદર જેમ કે આપણે વાત કરીએ કે બિલાડી છે બરોબર કે આપણે કહીએ કે પેન્થેરા આ પણ પ્રજાતિ છે એન્ડ આપણે વાત કરીએ કે ફેલિસ બરોબર તો આ પણ એક પ્રજાતિ છે. તો અહીંયા પણ આ જે બંને પ્રજાતિ છે બરોબર એ શું પડે છે અલગ પડે છે. પણ આપણે કુળની વાત આપણે ત્યાર પછી કરીએ એટલે એનો મતલબ એવો થશે કે છે બંને પ્રાણીની જ પ્રજાતિ પરંતુ પેન્થેરા છે એમાં પણ અલગ પ્રાણીઓનો સમાવેશ થશે અને ફેલિસ છે તો જેમ કે આપણે એની અંદર પણ અલગ એટલે કે બિલાડી જેવા પ્રાણીઓનો સમાવેશ થશે. એનો મતલબ એવો થશે કે અહીંયા આપણે પ્રજાતિ એટલે ઘણી બધી જાતિઓની અંદર જે સામ્યતા ધરાવતા પ્રાણી અથવા મેક્સિમમ સામ્યતા જે ધરાવતા પ્રાણીઓ છે એની આપણે સમાન પ્રજાતિની અંદર આપણે સમાવેશ થઈ શકતો હોય છે. એટલે આ જે આપણે પ્રજાતિની વાત અને અહીંયા આપણે કરેલી છે જાતિની વાત. મિત્રો આની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે બરોબર તો એ ખાસ કરીને નામ સાથે આપણે યાદ રાખીશું. નીટની અંદર આપણને ઘણી વખત આ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે કે ભાઈ જે સમાન પ્રજાતિ ધરાવતી અથવા બટાકા કે રીંગણ છે તો એની પ્રજાતિ કઈ છે વગેરે. તો આવા જે એક્ઝામ્પલ છે એ પણ ખાસ કરીને આપણે થિયરિટિકલ અને એમસીક્યુ લેવલની અંદર આપણને ખાસ કરીને ઉપયોગી થતા હોય છે. એટલે ખાસ કરીને આ દરેક છે એને તમે નોટ ડાઉન કરી લો એક્ઝામ્પલ સાથે અને ફરી પાછું તમે પણ તમારી જાતે રિવાઇઝ કરજો.